દુબઈમાં એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ રોમાંચક જીત બાદ કેપ્ટન સલમાન અલી કાગાએ ડબ્બાસુ મારવાનું શરૂ કરતાં કહ્યું કે અમારી ટીમ કોઈ પણ હરીફને હરાવવાની ક્ષમતા ધરાવે છે, તેમાં ભારત પણ આવી ગયું. હવે એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 સપ્ટેમ્બરે ટક્કર થશે. કુલ મિલાવીને પાકિસ્તાન અને ભારત વચ્ચે આ વખતે એશિયા કપમાં ત્રીજો મુકાબલો થશે. એશિયા કપમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં જોવા મળશે. સલમાન અલી આગાએ શું કહ્યું? જો બાંગ્લાદેશને હરાવ્યા બાદ સલમાન અલી આગાએ કહ્યું કે જો તમે આવી મેચ જીતો છો તો તેનો અર્થ છે કે તમે સ્પેશિયલ ટીમ છો. તમે શાનદાર પ્રદર્શન કર્યું. અમારી ટીમમાં બેટિંગમાં થોડાક સુધારાની જરૂર છે. અમે તેના પર કામ કરીશું. અમે જણાવી દઈએ કે અમારે શું કરવાની જરૂર છે. અમારી ટીમ ગમે તે હરાવી શકે છે. અમે રવિવારે મેદાનમાં ઉતરીશું અને ભારતને હરાવવાનો પ્રયાસ કરીશું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને એશિયા કપની સેમીફાઇનલમાં જેવી મેચમાં ગઈકાલે બાંગ્લાદેશને 135 રનનો ટાર્ગેટ આપ્યો હતો, તેની સામે બાંગ્લાદેશની ટીમ 124 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.